નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે મેરેથોન દોડવીર ફોજાસિંહનું સોમવારે પંજાબના જલંધર જિલ્લામાં તેમના પૈતૃક ગામે લટારા મારવા નીકળતી વખતે અજાણ્યા વાહનની ટક્કર થઈ હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું। વધુમાં આપને જણાવી દઈએ કે તેઓ 114 વર્ષના હતા। તેમના નિધનની પુષ્ટિ લેખક ખુશવિંદસિંહે કરી હતી, જેમણે ફોજાસિંહના પરિવારના સભ્યો સાથે વાતચીત પણ કરી હતી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ફોજાસિંહનો જન્મ 1 એપ્રિલ 1911ના રોજ પંજાબના જલંધર જિલ્લાના બિયાસપીંડમાં થયો હતો। તેમણે 90 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડવાની શરૂઆત કરી હતી। આ ઉંમરે મેરેથોન દોડવાના તેમના નિર્ણયથી લોકો આશ્ચર્યચકિત થયા હતા। તેમની હિંમત અને દૃઢનિશ્ચયને કારણે ફોજાસિંહને ટર્બન ટોર્નેડો તરીકે પ્રખ્યાત થયા હતા। આ નામે તેમની બાયોગ્રાફી પણ બની છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।